હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વાળાહીના. આજે આપણે બનાવવાના છે ચોખાના લોટની વેફર, એટલે ચોખા અને સાબુદાણાની છે વેફર બનાવવાની છે અને કાઠિયાવાડી ભાષામાં આપણે ફરફરાઈ કહી શકીએ છીએ. તો એની માટે બનાવવાની રીત જોઈએ. આપણે સૌપ્રથમ એક મોટું તપેલું લીધું છે અને એમાં પાણી છે એ ઉકળવા માટે મૂકી દીધું છે. આપ જોઈ શકો છો કે પાણી છે એ ખૂબ જ ગરમ થાય પછી જ આપણે બધી વસ્તુ એડ કરવાની છે. તો પાણી આપણું ગરમ થઈ ગયેલું છે અને એમાં આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેર્યું છે અને પાણીનું માપ છે અહીંયા આપણે જે કળશો આવે છે એનું માપ છે લીધેલું છે, એટલે કે 8 થી 9 કળશા છે પાણી મૂકેલું છે ઉકળવા માટે અને મીઠું નાખ્યું છે. ત્યારબાદ આપણે છે ખારો જે પાપડ માટેનો આવે એ આમાં આપણે એડ કરવાનો છે. એ વેફરમાં પણ ચાલે છે. એ છે આપણે 3 થી 4 ચમચી જેટલું છે એડ કર્યો છે. આ પાપડનો ખારો છે એ એડ કરી અને પછી હલાવી અને ઉકળવા દેવાનું છે. આપ જોઈ શકો છો કે પાણી છે એ ખૂબ ગરમ કરવાનું છે અને સરખી રીતે છે આપણે હલાવી લેવાનું છે. પાણી હરખું થઈ જાય અને ત્યારબાદ આપણે છે ચોખાનો લોટ આમાં એડ કરવાનો છે. તો ચોખાનો લોટ છે એ આપણે અહીંયા 2 કિલો લીધેલો છે. ચોખા અને સાબુદાણા છે એને દળાવી લીધેલું છે ઘંટીમાં અને હવે લોટ આપણે છે એ ચાળી લેવાનો છે. તો હવે જો આપણે જોઈ શકો છો કે પાણી છે આપણું એકદમ ઉકળી ગયું છે. વેલણના મદદથી આપણે હલાવી લેવાનું છે પાણી અને પછી આપણે જે લોટ આપણે ચાળ્યો છે ચોખા અને સાબુદાણાનું છે એ બંને એ આપણે અહીંયા છે એડ કરવાનો છે અને ત્યારબાદ છે આપણે વેલણના મદદથી આપણે હલાવવાનું છે ખીચી. પહેલાં જેટલું આપણે જોઈ લેવાનું કે નાખી અને જો ખીચી ઢીલી ન થવી જોઈએ અને કઠણે ખીચી છે એ ન થવી જોઈએ, એટલે પહેલાં લોટ નાખી અને વેલણના મદદથી જે હલાવી લેવાનું છે એટલે આપણે આઈડિયો આવી જશે કે કેટલું વધારે લોટ છે એ નાખો અને કેવું ઢીલી રહે છે કે કઠણ લે છે. બરાબર છે. આમ વેલણના મદદથી આપણે હલાવી લેવાની છે એટલે આપણે આઈડિયા આવી જશે. હજી પાણી છે ઉપર એટલે આપણી ખીચી છે એ ઢીલી છે એટલે પાછો થોડોક લોટ આપણે છે એ એડ કરતો જવાનો છે ધીમે ધીમે અને હલાવતું જવાનું છે આપણી જે ખીચી છે એ. બરાબર છે. તો આપ જોઈ શકો છો કે આપણી જે ખીચી છે એ એકદમ રેડી થવા માટે આવી ગઈ છે અને નથી એકદમ ઢીલી થઈ અને નથી એકદમ મીન્સ કે જાડી કઠણ થઈ, મીડિયમ છે એ આપણી ખીચી થઈ છે. તો આવી રીતના આપણે જોઈ શકીએ છીએ અને ખીચી હવે વેફર પાડવા માટે રેડી થઈ ગઈ છે. એને થોડીક વાર આપણે હલાવી લેશું અને ત્યારબાદ હવે આપણી ખીચી છે એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે વેફર પાડવા માટે. આપ જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ કલરની થઈ ગઈ છે અને વેફર પાડવા માટે અહીંયા આપણે પિત્તળના જે સંચા આવે છે એનો ઉપયોગ કર્યો છે. પહેલાં આપણે એમાં છે તેલ લગાવી લેવાનું છે આખા સંચાની અંદર. આવી રીતના આપણો સંચો આવે છે એમાં અને ત્યારબાદ છે આપણી ખીચી જો એકદમ પરફેક્ટ રેડી થઈ ગઈ છે. હવે એ ચમચાની મદદથી આપણે એમાં છે ચમચો ભરી અને આપણે જે હંચો છે એ આપણે ભરી લેવાનો છે. તો આપ જોઈ શકો છો કે કેવી રીતના છે એ ભરવાનો છે હંચો અને ત્યારબાદ છે આપણી વેફર છે એ પાડવાની છે આપણે. આમાં ઘણી બધી જાળીઓ આવે છે. અહીંયા અમે પટ્ટી જે આવે છે એ જાળીનો ઉપયોગ કર્યો છે. આમાં ઘણી બધી ડિઝાઇન અલગ અલગ આવે છે. કંઈક એક સ્ટાર આવે છે, એક ગાંઠિયાની આવે છે, એકદમ ઝીણી આવે છે, એકદમ મેગી જેવી આપણે બનાવી હોય તો એવી પણ આવે છે. અને હવે આપણે છે વેફર પાડવા માટે રેડી હંચો થઈ ગયો છે. તો આપણે હવે છે વેફર પાડવાની છે પટ્ટાની. તો આપ જોઈ શકો છો કે આપણે રેડી થઈ ગઈ છે વેફર. 1 બાય 1 આવી રીતના છે આપણે બધી વેફર છે એ પાડવાની છે અને ત્યારબાદ છે આ વેફર આપણી પડી જાય અને આપણે તડકામાં છે ને સૂકવવા મૂકી દેવાની છે. લગભગ 8 થી 9 કલાક માટે સૂકવવા મૂકી દઈશું. તો આપણી વેફર હવે સુકાઈ અને રેડી થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે આખું કલર જ ચેન્જ થઈ ગયો છે અને તડકામાં વ્યવસ્થિત રીતે આપણે સુકાઈ ગઈ છે વેફર. તો એકદમ ખાવામાં પોચીને મસ્ત લાગે છે. હવે આપણે અહીંયા તેલ છે ગરમ કરવા મૂકેલું છે વેફર તળવા માટે
ત્યારબાદ હવે છે વેફર આપણે એમાં એડ કરશું અને આપણી વેફર છે એ તળાય છે, આપ જોઈ શકો છો. તો વેફર તડકે એકદમ સુકાઈ ગઈ હતી અને ત્યારબાદ છે આપણે એને ગરમ તેલમાં છે તળવાની છે. તો એકદમ પોચી અને રૂ જેવી એકદમ ક્રિસ્પી અને એકદમ સફેદ છે આપણી વેફર છે એ થાય છે. ઘણાને લોકો છે અને પાપડીના લોટ પણ કહે છે અને અમે અહીંયા ચોખાના લોટની વેફર ફરફર કહીએ છીએ. તો આપ જોઈ શકો છો કે વેફર છે આપણી તળાઈ અને ખાવા માટે કમ્પ્લીટ થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.